શેના ઉપયોગમાં આવે આ રોટલી લેવામાં, પરોઠામાં શેમાં આવે? પાપડ શેકવામાં આવે શેમાં? પછી આને શું કહેવાય? ચમચો. ડોયો. શું કહેવાય? દાળ લઈએ, છાશ લઈએ, દૂધપાક ભાવે ને? શિયાળામાં દૂધપાક ખવાય ને? પછી આ શું છે? આના આ શેના ઉપયોગમાં આવે? ચા ગાળવાનો હોય ને? પછી આને શું કહેવાય? આમાં શું પીવાય? પછી આને શું કહેવાય? આમાં ગરમ ગરમ નાસ્તો જોઈએ ને? પછી આને શું કહેવાય? પછી રસોડાના સાધનો ઓળખશું. આ શું છે? ચમચીથી શું કરાય? દાળ ભાત ખાઈ ને? શિયાળો છે, સૂપ પીએ ને? ઘરે જઈને પીજો હા, ગરમ ગરમ સૂપ. પછી આ શું છે? વાટકામાં શું જમીએ? શાક, દાળ. પછી આ શું છે? ચમચા શા કામમાં આવે? શાક પીરસવામાં. પછી આ શું છે? ત્રાસ. શું કહેવાય? ત્રાસમાં શું કરે મમ્મી? લોટ બાંધે. લોટમાંથી શું બનાવે મમ્મી? લોટ બાંધીને રોટલી, થેપલા, પૂરી બનાવે ને? પછી આ ડોયો. દાળ પીરસવાની, કઢી પીરસવાની, દૂધપાક, ખીર. પછી આ છે ગરણી. ચા ગાળવાની. હા. આ છે પાણી પીવાનું, શરબત પીવાનું અને દૂધ પીવાનું. દૂધ પીને મોટા થવાનું. બસ ને? ચલો બાળકો, આજે આપણે રસોડામાં ઉપયોગ થતા વાસણોની ઓળખ કરીશું. આને શું કહેવાય? શું કહેવાય? કપ રકાબી. આમાં શું પીએ આપણે? ચા, દૂધ, બોર્નવિટા પીવું ને બધા. આને શું કહેવાય? ગરણી. આનો શું ઉપયોગ થાય? ચા ગાળવામાં. આને શું કહેવાય? આનો શું ઉપયોગ કરીએ આપણે આનો? પાણી પીવા, દૂધ પીવા, છાશ પીવા પીવો ને બધા આમાં. પછી આને શું કહેવાય? વાટકીમાં શું ઉપયોગ કરીએ વાટકીનો આપણે? શાક, દાળ, ભાત બધા જમો છો ને વાટકીમાં. આને શું કહેવાય? ચીપિયો. ચીપિયાનો શું ઉપયોગ થાય? પાપડ શેકવા, રોટલી શેકવા. પછી આને શું કહેવાય? કુકરમાં શું કરીએ? ખીચડી, દાળ, ભાત જમો છો ને બધા. આને શું કહેવાય? સાણસી. શું કહેવાય? આનો શું ઉપયોગ કરીએ આપણે? ગરમ વસ્તુ પકડવા માટે. મમ્મી તપેલી ગરમ, ચાની તપેલી ગરમ પણ મમ્મી સાણસીથી. શું ઉપયોગ થાય સાણસીનો? ગરમ વસ્તુ પકડવા માટે. આને શું કહેવાય? તપેલી. તપેલીમાં શું કરાય? શાક બનાવાય, ચા બનાવાય, દાળ બનાવાય, મમ્મી બનાવે ને બધું. આને શું કહેવાય? ચમચો. ચમચાનો શું ઉપયોગ કરીએ આપણે? શાક લેવા, દાળ લેવા મમ્મી કરે ને ઉપયોગ ચમચાનો.